शारदपूर्णचन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तृङ्गे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्दैर्यथा ताराभिर्विधुमर्च्यमानमुरुधा ते चन्दने कौसुमे हारे शेखरपङ्क्तिभिश्चरुदये शुक्लाम्बरं चिन्तये निजैर्वचोऽमृतैर्लोके तर्पयद्यो निजाश्रितान् प्रीतो नः सर्वदा सोऽस्तु श्रीहरिर्धर्मनन्दनः। પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, સદ્વિદ્યા સદ્ધર્મ રક્ષક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, મોક્ષના દાતા પરમ પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્ય જ્ઞાન સ્વરૂપ સ્વામી, સર્વે સંતો તથા ઓનલાઈન કથા વાર્તાનો લાભ લઈ રહેલા આપ સૌ હરિભક્તો, વિદ્યાર્થીઓ, એમના વાલીશ્રીઓ, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. આજે આ વચનામૃત કથા અંતર્ગત પ્રથમ ટોપિક સાધક તરીકે ભગવાન સ્વામિનારાયણ એ આજનો વિષય છે. ત્યારે વચનામૃત ગ્રંથની અંદર મહારાજ જે પ્રકારે સાધકની રીતે વર્તા છે અને શ્રીજી મહારાજે પોતાની સાધનાઓ જે રીતે ગ્રંથમાં વર્ણવી છે એ અનુસંધાને આજે થોડી વાતો લઈએ. વચનામૃત ગ્રંથની તિથિ જન્મ જયંતિ 201મી એમના અનુસંધાને આપણે કથા છે. કોઈ પણ ગ્રંથ હોય એમની યથાર્થતા ને પ્રમાણભૂતતાનો આધાર એમના લેખક ઉપર હોય છે. આમ તો ઘણા બધા એમના આધાર હોય છે કે એ ગ્રંથ કેટલા લોકો એને વાંચ્યો છે, અથવા એ ગ્રંથની અંદરથી એ શું શીખા છે, અથવા એમાં શેની વાત છે, અથવા એની તિથિ તારીખ આ તે બધું કેવી રીતે છે. પણ સૌથી વધારે જો કોઈ આધાર હોય તો એમના લેખક ઉપર હોય, એમના ઉદ્ગાતા ઉપર હોય કે ગ્રંથના લેખક કોણ છે અને એમના ઉદ્ગાતા કોણ છે, કોણે કીધો છે, એમાં કોની વાણી છે, એમાં કોનો ઉપદેશ છે. એ એમની આપતમતા, વિશ્વસનીયતા એ વધારે છે. 3 પ્રકારના પ્રમાણ એ શાસ્ત્રોની અંદર છે. પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ અને શબ્દ પ્રમાણ. જે સામે છે ને આપણે જોઈ શકીએ છીએ એ પ્રત્યક્ષ પ્રમાણ છે. અને પ્રત્યક્ષ પ્રમાણ બધાને સ્વીકારવું બહુ સહેલું છે, કારણ કે જે સામે છે તો દેખાય છે ને એ દેખાય છે એ સ્વીકારવાનું છે. એ પ્રત્યક્ષ પ્રમાણ છે. પ્રત્યક્ષ પ્રમાણ જ્યારે ન હોય ત્યારે અનુમાન પ્રમાણ હોય. અનુમાન એટલે પ્રત્યક્ષ દેખાય છે અથવા નથી દેખાતું પણ અનુમાન કરી અને એને સ્વીકારવાનું છે, અનુમાન પ્રમાણ કહેવાય. પણ જે જ્ઞાન થાય છે હંમેશા શબ્દ પ્રમાણથી થાય છે, કારણ કે આપણી આંખોમાં એટલી શક્તિ નથી કે આપણે બધું જ જોઈ શકીએ. ભૂતકાળનું આપણે નથી જોઈ શકતા, છતાં એને સ્વીકારી લઈએ છીએ. અને એટલું સ્વીકારીએ છીએ કે આપણા હૃદયની અંદર મજબૂત રીતે એ ચિત્ર એ સ્વીકાર્ય બની જાય છે, શબ્દ પ્રમાણથી બને છે. આપણને કોઈ એમ કહે કે ભીમ હતો એ સાવ શુક્લકડી હતો, એકદમ પતલો હતો, તો આપણે માનવા તૈયાર ન થઈએ. કેમ? આપણે ભીમને જોયો છે? આપણે ભીમને તો જોયો નથી, પણ છતાંય શબ્દ પ્રમાણ સાંભળીને આપણા હૃદયમાં એટલું બધું દ્રઢ થઈ ગયું છે કે ભીમ હોય એ કેવો હોય? એ તો જાડો હોય. તો આ છે શબ્દ પ્રમાણ. અને એ શાસ્ત્રોની અંદર જે જ્ઞાન છે, અમુક વસ્તુઓનું જે જ્ઞાન છે, આપણે શબ્દ પ્રમાણથી જ સ્વીકારવાનું હોય છે.
આપણું નામ એ પણ આપણે શબ્દ પ્રમાણથી જ સ્વીકાર્યું છે. આપણને બધા બોલાવે છે જે નામથી, એ આપણે સાંભળીએ છીએ કે ભાઈ મને આ નામથી બોલાવે છે ને આવું મને કહે છે, એટલે એ જ્યારે આવે છે ત્યારે આપણે આમ તરત જાગૃત થઈ જઈએ છીએ, કારણ કે શબ્દ પ્રમાણથી સ્વીકાર્યું છે. એટલા માટે નામ એ પણ શબ્દ પ્રમાણથી સ્વીકારીએ છીએ. એટલે આપણે ઘણું બધું એ શબ્દ પ્રમાણથી જ સ્વીકારીએ છીએ. પણ એ શબ્દ પ્રમાણમાં પણ કયો શબ્દ પ્રમાણ, કોનો શબ્દ પ્રમાણ? તો એવું લખ્યું છે કે આપ્ત વાક્યમ પ્રમાણમ. આપ્તનું વાક્ય, આપ્ત પુરુષોનું વાક્ય, મોટા પુરુષોનું વાક્ય એ પ્રમાણરૂપ છે. કારણ કે અલ્પજ્ઞ હોય, અપ્રામાણિક હોય, પ્રમાદી હોય, કામાદિક વિકારથી પૂર્ણ હોય, એમનો ઉપદેશ, એમનું વચન, એમના વાક્યોમાં પણ અસત્ય, ભ્રમ, છેતરપિંડી આ બધા દોષોની સંભાવના રહે છે. એટલા માટે એનું વાક્ય પ્રમાણભૂત ન થાય. માટે કહ્યું છે વેદની અંદર કે સાહિત્યમાં એવું કહ્યું છે, બિભેત્ય અલ્પ શ્રુતાદ વેદો મામયમ પ્રતરિષ્યતિ. વેદો પણ એવો ભય રાખે છે કોઈ અલ્પજ્ઞ હશે, કોઈ સારી રીતે નહીં જાણનારો માણસ હશે તો મારા અર્થ અવડા કરીને મને છેતરશે, સમાજને છેતરશે, અર્થના અનર્થ કરશે. વચનામૃતના ઉદ્બોધક શ્રીજી મહારાજ સ્વયં ભગવાન છે. એનામાં આવા માનવ સહજ કોઈ દોષ નથી. એ તો લોકોત્તર ઉપદેષ્ટા છે. વચનામૃત ગ્રંથની જે કાંઈ વિશેષતા છે એ શ્રીજી મહારાજ એમના ઉદ્બોધક છે એટલા માટે છે. અને એમનું યથાર્થ આપણે મહિમા સમજવો હોય તો આ વચનામૃતમાં ડૂબકી દેવી પડે. કારણ કે જેટલો આપણે વચનામૃતનો મહિમા સમજશું એટલો આપણને મહારાજનો મહિમા સમજાશે, અને મહારાજનો જેટલો મહિમા આપણને જાગશે એટલો વચનામૃતનો પણ મહિમા જાગશે. શ્રીજી મહારાજનો યથાર્થ મહિમા તો ટૂંકમાં એટલું જ સમજવાનું છે કે સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે. જે કોઈ આ વિશ્વની અંદર તમામ અવતારો એમના કારણ શ્રીજી મહારાજ છે, સર્વના નિયંતા છે, સર્વ કરતા છે, મોક્ષદાતા છે. મોક્ષ આપનારા જો કોઈ હોય ને તો એ ભગવાન છે. આપણને એમ થાય આપણે આપણી મહેનતથી મોક્ષ લઈએ, એ મહેનતથી મોક્ષ નથી મળતો. કોઈ ઊંધા વળી જાય સાધના કરી કરી, કદાચ દેવતાના લોકમાં પામે, કદાચ આ શરીરનું થોડું સુખ પામે, કદાચ આ લોકમાં થોડી પ્રતિષ્ઠા વધે, પણ મોક્ષ એમાં મળતો નથી. મોક્ષની પ્રતિષ્ઠા કંઈક અલગ છે તો પરમાત્મા આપે તો જ મળે, બાકી કોઈ દેવતાઓથી પણ મોક્ષ ન દેવાય. તો માણસે પોતાની મહેનતથી તો કેવી રીતે લઈ શકે? મોક્ષ કોણ આપે? પ્રસન્ન ભગવાન મોક્ષમ દદાતી. પ્રસન્ન થયેલા ભગવાન એ મોક્ષને આપે છે. એ ભગવાનને પ્રસન્ન કેવી રીતે કરવા એના ઉપાય શાસ્ત્રોમાં હોય કે ભક્તિ પ્રપત્તિભ્યામ પ્રસન્ન સહ મોક્ષોપાય. ભક્તિ અને પ્રપત્તિથી પ્રસન્ન થયેલા ભગવાન એ જ મોક્ષનો ઉપાય છે. સર્વના મોક્ષદાતા ભગવાન છે, સર્વજ્ઞ છે, સર્વના અંતર્યામી છે, સર્વગુણ સંપન્ન છે, અક્ષરધામના પોતે અધિપતિ છે, પુરુષોત્તમ નારાયણ છે. પણ જ્યારે મનુષ્ય રૂપે આ ધરતી ઉપર આવે છે ત્યારે માણસના મનમાં, માણસના હૃદયમાં એ ભગવાનનો નિશ્ચય તરત નથી થઈ જતો. બહુ કઠણ હોય છે. આજે પણ ઘણા લોકો છે સ્વીકારી નથી શકતા. તો મહારાજ જ્યારે હયાત હોય અને ત્યારે એમને ભગવાન તરીકે સ્વીકારવા એ બહુ કઠણ હોય છે. નિશ્ચયની વાત અતિ અટપટી છે. નિશ્ચય થાવો પણ કઠણ છે. એ મહારાજે કીધું અમને તો નિશ્ચયની વાત કરતાં મહારાજ કે ક્યારેક બીક લાગે કે શું સમજશે, કોઈ અવળું સમજશે તો મહારાજ કે એના જીવનું ઓલું થશે કે શું જાણીએ સવડું સમજે કે અવળું સમજે. મનુષ્ય રૂપ એવા ભગવાનનો નિશ્ચય થવો સહેલો નથી. યોગ્યતા વગર માનવની તાર્કિક બુદ્ધિથી વાત જલ્દી સમજાય એમ નથી. કોઈ તર્ક, કોઈ ભેજાબાજ તો મહારાજ કે એવી રીતે ભગવાનનો નિશ્ચય કોઈની ખોપડીથી બુદ્ધિથી ન થાય, બુદ્ધિથી જ નિશ્ચય થાય. પણ કઈ બુદ્ધિ? તો કે મોક્ષ બુદ્ધિ, કલ્યાણની બુદ્ધિ. એ તો સત્પુરુષ આપે, એ તો એવા સદગુરુનો સંગ થાય ત્યારે એવી બુદ્ધિ આવે અને એ બુદ્ધિથી નિશ્ચય થાય. તરત ભગવાન અવતાર્યા અને બધા સ્વીકારી લે કે નહીં આ ભગવાન જ છે, એવું નથી બનતું. કોઈ અવતારમાં એવું નથી બન્યું.
ચમત્કારોને પરચા બતાડે ને તો એ માણસો જાદુગર માને કે સ્વામિનારાયણ મોટા જાદુગરા, એમણે તો બાબરો ભૂત વશ કર્યો. ભગવાન માનવા તૈયાર નથી હોતા, પરચાથી પણ નથી હોતા. મહારાજ કે વધારે પરચા દેખાડે તો એમ થાય આ તે વળી ભૂત હશે કે શું હશે. કોઈ પરચા દેખાડે ને તરત ભગવાન માની લે એવું નથી હોતું. ભગવાન સાબિત થવા માટે ઘણું બધું કરવું પડતું હોય છે. સ્વયં જે ભગવાન છે, કારણ કે ભગવાન તો એક ભગવાન જ છે, પણ ભગવાનની માર્કેટિંગ વેલ્યુ બહુ ઊંચી છે. એટલે આજે સમાજમાં ખોટા ભગવાનો પણ ઘણા થઈ પડે છે ને નીકળે છે, અને એમાં ઘણા લોકો છેતરાઈ ગયા હોય છે. એટલે પછી જેમ કહેવત છે કે દૂધનો દાયજો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે, એની જેમ ક્યાંક ખોટા ગુરુથી છેતરાણા હોય, ક્યાંક ખોટા ભગવાન મળી ગયા હોય, પછી સામે સાચા ભગવાન આવે, સાચા ગુરુ આવે ને તો એ બહુ એમાં તર્ક કર્યા કરે. ત્યારે શ્રીજી મહારાજ એ સ્વયં ભગવાન જ હતા, છતાંય મહારાજ આ બ્રહ્મ વિદ્યાની પાઠશાળાની અંદર કેજીથી માંડીને પીએચડી સુધીના તમામ વર્ગોમાં પોતે જાતે બેઠા છે, ઉત્તીર્ણ થયા છે, અને બીજાને બતાવ્યું છે કે આવી રીતે બધું કરાય. સ્વયં સાધના કરી છે અને પછી બીજા પાસે કરાવી છે. સીધો ઉપદેશ આપે તો કોઈનો કોઈ માનવા તૈયાર નથી. આજે સલાહ લેવાની તૈયારી કોની હોય છે? કોઈની નથી હોતી. પણ જીવનમાં મહારાજ એવું કરી બતાવ્યું છે અને પોતાનું જીવન એવું પ્રેરક બનાવ્યું છે કે કોઈ સાધક હોય તો એને માટે પણ પ્રેરક હોય, કોઈ સદગુરુ હોય તો એને માટે પણ પ્રેરક હોય, કોઈ તપસ્વી હોય તો એને માટે પણ પ્રેરક હોય, કોઈ ધ્યાની હોય, ધ્યાન કરતો હોય તો એને માટે પ્રેરક હોય, કોઈ વનવાસી હોય ને વનમાં જઈ ઉદાસ થઈ તપ કરતો હોય તો એને માટે પ્રેરક હોય, કોઈ સમાજની વચ્ચે રહીને સમાજ સુધારણાના કાર્યો કરતા હોય તો એ સમાજ સુધારકને માટે પણ પ્રેરક હોય, કોઈ મહાપુરુષ હોય અને ધર્મના અધ્યક્ષ હોય તો એ ધર્માધ્યક્ષ માટે પણ એ જીવન એ પ્રેરક હોય, કોઈ નાનો એવો મુમુક્ષુ હોય ને ઘરમાંથી બહાર નીકળ્યો હોય અને સારે માર્ગે જવાની ઈચ્છા હોય તો એ મુમુક્ષુને માટે પણ પ્રેરક હોય. એક નાનું બાળક કેવું હોય અને બાળકે કેમ જીવન જીવવું એ બાળકને માટે પણ પ્રેરક હોય. મહારાજની બાલ્યાવસ્થાનું જીવન એવું હતું. સાધુને માટે પ્રેરક હોય કે સાધુએ કેવી રીતે રહેવાય, તમામને માટે પ્રેરક એ મહારાજનું જીવન હતું. લીડર હોય તો એને માટે પણ પ્રેરક હોય કે નેતૃત્વ કેવું હોય. કોઈ મિત્ર હોય તો એને માટે પ્રેરક હોય કે સાચો મિત્ર કેવો હોય ને મિત્ર તરીકે હિત કેવી રીતે કરવું જોઈએ. પરિવારનો મોભી હોય ને તો એને માટે પણ પ્રેરક હોય કે પોતાની નીચેના હોય ને કેવી રીતે નિભાવવા જોઈએ. બધા વર્ગોએ શ્રીજી મહારાજે એટેન્ડ કર્યા છે, એની અંદર મહારાજ બેઠા છે ને બ્રહ્મ વિદ્યાની પાઠશાળામાં કેજીથી લઈને પીએચડી સુધી બધે ઉત્તીર્ણ થઈ અને આપણને બતાવ્યું છે કે આવું તમારે કરવાનું છે. એટલા માટે શતાનંદ મુનિએ એવું લખ્યું, શિક્ષાર્થ મત્ર નિજ ભક્તિ મતામ નરાણામ મેકાંત ધર્મમ અખિલમ પરિશીલયંતમ, કે મહારાજે જે કાંઈ કર્યું છે એ શિક્ષાર્થ મત્ર નિજ ભક્તિ મતામ નરાણામ, પોતાના આશ્રિતોને શિક્ષા દેવા માટે કર્યું છે, એમને શીખવાડવા માટે કર્યું છે. કેજીના ક્લાસ હોય, જુનિયર કેજી સિનિયર કેજી હોય, તો એમની અંદર શિક્ષક હોય ને એ પણ એબીસીડી બોલતા હોય, કલમ ખડિયો ઘૂંટાવે, એકડે એક બગડે બે એમ બોલે. શિક્ષકને શું એકડા બગડા નથી આવડતા? એમ એ પણ બોર્ડ ઉપર મોટો એકડો કરે. શિક્ષકને શું એકડો લખતા નથી આવડતો? બધાની પાટીમાં શિક્ષક એકડો લખી દે, એમને શું એકડા કરવાની જરૂર છે? પણ એ એકડો કરી દેશે ને તો પાછળના છોકરાઓ બાળકો નાના છે એકડો ઘૂંટશે અને એ કંઈક શીખશે. એટલા માટે શિક્ષક એકડે એક બોલે છે, પછી છોકરાઓ પાઠ લે છે. જ્યારે ભગવાનના ધરતી ઉપર આવે છે, ભગવાન તો સર્વના શિક્ષક છે, એટલા માટે પહેલાં પોતે કરી બતાવે છે અને પછી ભક્તોને વાત કરે છે. જે કાંઈ મહારાજે ઉપદેશ આપ્યો છે, એક મહારાજનો ઉપદેશ એવો નહીં હોય કે એમણે એમના જીવનમાં કરી બતાવ્યું ન હોય. મહારાજ જે કીધું છે બધું જ એમણે કરી બતાવ્યું છે ને પછી કીધું છે. પહેલાં પોતે સાધક થયા છે અને પછી ભગવાને શીખવાડ્યું છે.
કારણ કે શ્રીજી મહારાજ છે સાધના પંથના અનુભવી છે. એમણે સાધના પંથનો અનુભવ કર્યો છે. શાસ્ત્ર તો ઘણીવાર સાધનાનો અનુભવ ન હોય તો બૌદ્ધિક વિચારોથી પણ લખી શકાય, પણ આ વચનામૃત એ કેવળ બૌદ્ધિક વિચાર, કોઈ મનના તરંગ નથી, અથવા કેવળ શાસ્ત્રોની ગોઠવેલી વિચારેલી ગોખેલી કોઈ વાતો નથી. આ તો મહારાજના યથાર્થ અનુભવની વાત છે. આજે કોઈ તીક્ષ્ણ બુદ્ધિવાળો હોય, યાદ શક્તિ તીવ્ર હોય, સમજણ શક્તિ, જેનો માઇન્ડ પાવર આપણે કહીએ, સમજ શક્તિ હોય. 3 પ્રકારની શક્તિઓ છે. એક તો યાદ શક્તિનો પાવર છે, બીજો છે સમજણ શક્તિ, અને ત્રીજો છે તર્ક. તર્કને લોજિક કહેવાય. એ લોજિક હોય, યાદ શક્તિ પણ હોય અને સમજ શક્તિ પણ હોય તો બૌદ્ધિક વિચારો શાસ્ત્રોની અંદરથી ખોડી અને ફંફોડી સંકલન સંપાદન કરી તર્કબદ્ધ રીતે રજૂ કરી શકે. પણ એને અધ્યાત્મનો કોઈ પ્રકારનો અનુભવ ન હોય એવું બને. અધ્યાત્મ માર્ગે ડગલું પણ ન ભર્યું હોય અને છતાંય આવા પુસ્તકો લખી નાખ્યા હોય. આજે ઘણા એવા લેખો આવતા જ હોય છે લેખકોના, ઘણા બધા પુસ્તકો એવા ફિલોસોફીના હોય જ છે, પણ એમને વાંચી અને કોઈ સાધકે ઉચ્ચતમ સિદ્ધિના શિખર સુધી ન પહોંચી શકે. સાચા મુમુક્ષુને, સાધકને રાહ બતાવવો હોય તો પોતે રાહ ઉપર ચાલ્યા હોય, એમણે પુસ્તક, એમણે ઉપદેશ આપ્યો હોય, એ સદગુરુ, સાચા સદગુરુ એને કહેવાય કે જે પોતે વર્તન કરી અને વાતો કરે. આચાર્ય પણ એને કહેવાય જે આચરણ કરીને બતાવે, એને સાચા આચાર્ય કહેવાય. સાધના પંથના સ્વતઃ અનુભવ વગરની શાસ્ત્રોના સંદર્ભ પ્રમાણોથી ભરપૂર વાત એ કેવળ મસ્તિષ્ક ઉપર ભાર બને છે, પણ એ કોઈ ઉર્ધ્વગામી જીવન આપી શકતી નથી. અને પોતાને અનુભવ ન હોય તો ઘણીવાર એ સાચા માર્ગે દોરવાને બદલે ગેરમાર્ગે પણ દોરી જતી હોય છે. પણ શ્રીજી મહારાજે જે વાતો કરી છે એ તો મહારાજ શાસ્ત્રોના રહસ્ય મર્મગ્ન છે, છતાં સાધના પંથના અનુભવી પણ છે. એમણે શાસ્ત્રોના શબ્દોને બુદ્ધિ બળે ગોઠવીને વાત નથી કરી, પરંતુ સ્વાનુભવ નિચોડ રૂપે વાત કરી છે. મહારાજે એક મુમુક્ષુ હોય તો એક મુમુક્ષુના દૃષ્ટિકોણથી એ મુમુક્ષુને ક્યાં સાધના કરતા એને અડચણ આવશે, ક્યાં એમાં વિરોધ આવશે, આ અધ્યાત્મ રાહમાં ક્યાં ક્યાં વણાંકો આવે છે, ક્યાં લપસણા માર્ગ છે, ક્યાં ટેકરા છે, ક્યાં ખાઈ છે, આ બધું ધ્યાન રાખી અને વાતો કરી છે. પોતે માર્ગે ચાલ્યા છે અને પછી પોતાની પાછળ બીજાને ચલાવ્યા છે. ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે આવું બધું ભગવાનને કરવાની શું જરૂર હતી, સાધનાઓ કરવાની? પણ ગીતાજીની અંદર શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે અમે કૃષ્ણ ભગવાને કહ્યું કે હું જે આ કરું છું એ મારે કંઈ કરવાની જરૂર નથી, પણ યદ યદ આચરતી શ્રેષ્ઠસ તદ એવે તરોજના સ યદ પ્રમાણમ કૃતે લોકસ તદનું વર્તતે. જેવી રીતે શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે છે તત્ એવે તરોજના, બીજા પણ એને જોઈને એમ જ કરે છે. એટલા માટે શ્રેષ્ઠ વ્યક્તિ જો સારું આચરણ કરે તો બીજા પણ સારું કરે. એટલા માટે કહેવાય કે મોટાની સારપ એ સૌની સારપ. સમાજના મોભી હોય, સમાજના આગેવાન હોય અને એમની જેવી વિચારધારા હોય એવી જ એમના ફોલોવર્સની પણ થતી હોય છે. સમાજના મોટા ભાગના લોકોને સાચું શું ખોટું શું એની કંઈ ઊંડી સમજ હોતી નથી. બસ એ તો જેને શ્રેષ્ઠ માણસ ગણે એની રીત ભાતને અનુસરે. એટલા માટે આપણે કહેવાયું છે મહાજનોએ એને ગતસ પંથા કંઈ ખબર ન પડતી હોય તો મોટા પુરુષ જે માર્ગે ચાલ્યા હોય ને એ માર્ગે ચાલ્યું જવું. અને ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે સાધક જે સદગુરુ છે અથવા જે સમાજના મુખ્ય છે અથવા જે ગુરુ છે એ બીજા કરે, એમના શિષ્યો પાસે જેટલું કરાવવું હોય એટલું પોતે કરે તો ન ચાલે. ગુરુ 16 આની વર્તે ત્યારે શિષ્ય 2 આની વર્તે. એમને તો બધા કરતાં વિશેષ કરવું પડે. એટલા માટે આ બધી હકીકતો સ્વામિનારાયણ ભગવાન સારી રીતે જાણતા હતા. એટલે સ્વયં ભગવાન હોવા છતાં
લોક સંગ્રહને માટે, ભાવિ ભક્તોના આદર્શ માટે, લાખો વર્ષો સુધી પ્રેરણારૂપ થવા માટે શ્રીજી મહારાજે આ બધી સાધનાઓ કરી છે. એમની સાધનાએ ઉપદેશના લાખો શબ્દો કરતાં પણ ચરિત્રનું એક બૂંદ, પોતે બતાવેલું, જીવન દ્વારા બતાવેલું એક કાર્ય એ વધારે અસરકારક અને વધારે પ્રેરણારૂપ હોય છે. આ મનુષ્ય દેહ કરી સાધનાના કઠિન માર્ગે ચાલીને સર્વોત્તમ સ્થિતિ સુધી પહોંચી શકાય છે. અને એવી શ્રદ્ધા અનંત મુમુક્ષુઓના હૃદયમાં પ્રગટાવવા માટે મહારાજે આ બધી સાધનાઓ કરી છે. ઘણીવાર એમ થાય, બે પ્રકારે લેનારા ભક્તો હોય કે ભગવાને આટલી સાધના કરી તો એ તો સ્વયં ભગવાન હતા, અને જો ભગવાન આટલી સાધના કરતા હોય તો આપણે તો એના ભગત છીએ, તો ભગતે તો કરવી જ પડે. જો ભગવાન કરતા હોય તો ભગતે તો કરવું જ જોઈએ. એમ ઘણા લે, અને ઘણા શું લે ખબર, એ તો ભગવાન હતા એનાથી બધું થાય, આપણાથી કંઈ થાય નહીં. એ તો ભાઈ ભગવાન હતા, એ તો ગમે એમ કરે, 4 મહિના ભૂખ્યા રહે તેને ભૂખ ન લાગે, આપણે 2 દી ભૂખ લાગે તો આપણે તો ભાઈ શરીર. એટલા માટે મહારાજે એવા ચરિત્રો કર્યા છે. સ્વયં મહારાજ ભગવાન હોવા છતાં 5 દિવસ સુધી અન્ન ન મળે, શરીર કૃશ થઈ જાય, જમીન ઉપર પડી જાય, નિચેષ્ટ થઈ જાય, અને છતાંય લડથડતે શરીરે આગળ ચાલે, પગમાં કાંટા વાગે, લોહી વહેતું હોય. આ બધા ચરિત્રો કોને માટે છે? આ સાધનાઓ શીખવાડીએ કોને માટે છે? ભક્તને એમાંથી કંઈક ધડો લેવો જોઈએ. સ્વયં પુરુષોત્તમ નારાયણે સાધક બનીને આટલું સહન કર્યું છે. એ તો આત્યંતિક કલ્યાણના દાતા છે, છતાં એમણે એટલું સહન કર્યું છે. તો આપણે મોક્ષ માર્ગે ચાલ્યા છીએ ને, તો કંઈક ભોગ વિલાસ એક બાજુ મૂકી પંચ વિષયના જંગલમાંથી થોડાક બહાર આવીને ભગવાનને માટે કંઈક પ્રયત્ન કરીએ, કંઈક મોક્ષ માર્ગ માટે પ્રયત્ન કરીએ. આપણે જંગલમાં નથી વયું જવું, પણ પંચ વિષયનો ભોગ થોડોક ઓછો કરશું ને તો ઠાકોરજી બહુ રાજી થશે હો. પંચ વિષયનો ભોગ એ ભગવાનને ગમતો નથી. પંચ વિષય એની અંદર જેમ શરીરને પ્રવર્તાવે એમ એ શરીર, એ જે જીવ છે, દેહનો પંચ વિષયનો કીડો થાય, એના આત્માનું ઓજસ વયું જાય. સાધના એ તો સાધક માટે જરૂરી છે. સાધુનો તો અર્થ જ એ છે, સાધનોતિ ઇતિ સાધુ, સાધનોતિ સ્વપર કાર્યાણી ઇતિ સાધુ. જે સાધના કરે, જેનો સાધના માર્ગ જીવતો હોય એને સાધુ કહેવાય. સ્વયં ભગવાન હોવા છતાંય ઉત્તમ સાધક તરીકેની સુંદર તસવીર, સુંદર છબી આ વચનામૃતમાં ઝીલાય છે. આદર્શ સાધકમાં જે ગુણો જોઈએ ને એ તમામ શ્રીજી મહારાજના વ્યક્તિત્વમાં પ્રકાશિત થયેલા આપણને જોવા મળે છે. મહારાજ તો સ્વયં પુરુષોત્તમ ભગવાન છે. માયાનું કોઈ મહારાજને લેપન નથી, છતાંય મહારાજ બધી જ સાધનાઓ કરે છે. સાધના શા માટે? લોયાના 13મા વચનામૃતમાં મહારાજ એવું જણાવે છે, અને કેવી રીતે સાધના કરે છે કે નારાયણ જેવો થવાને મહારાજ કે કોઈ સમર્થ નથી. આપણે તો રાત દિવસ ઉજાગરા કરી અને નારાયણને પ્રસન્ન કરવા દાખલો કરીએ છીએ. મહારાજ પોતાની સાધક તરીકેની તસવીર ઉપજાવે છે, પણ સંતો પાછળથી નોટ કરે છે, કોઈ ભ્રમી ન જાય કે એવી રીતે મહારાજે વાત કરીએ તો ભક્તજનની શિક્ષાને અર્થે છે, પણ મહારાજ તો પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. ક્યાંક વચનામૃતની અંદર મહારાજ કે આપણે તો શ્રી કૃષ્ણ નારાયણના દાસ છીએ. એ ભગવાનની ઈચ્છા હોય તો હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી થવું, ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી થવું. આપણે તો એના દાસ છીએ. એક સાધક તરીકે એક દાસનો દાસ ભાવ કેવો હોય એ પણ મહારાજે વચનામૃતની અંદર બતાવ્યું છે કે કોઈ દિવસ એવો સંકલ્પ કરવો નથી કે ભગવાન મારા દેહને સુખ આપે. મહારાજ કે એવો કોઈ સંકલ્પ જ કરવો નથી. બસ જેમ ભગવાનની મરજી હોય એમ જ આ દેહને પ્રવર્તાવવો છે. તે દેહને મહારાજ કે ગમે એવું રોગ થાવો
અથવા તો મહારાજ કે બંદીખાને જાઓ પણ કોઈ દિવસ એવી ભગવાનને પ્રાર્થના કરવી નથી, મારું આ દુઃખ છે એ ટાળો. આ એક સાધકની દશામાં મહારાજ વાત કરે છે. શ્રીજી મહારાજ મધ્યના 22મા વચનામૃતમાં વાત કરે છે કે અમે મનને કીધું કે જો ભગવાન વિના બીજો સંકલ્પ કરીશ તો તારા ભૂકા કાઢી નાખીશ. ચિત્તને કહ્યું કે ભગવાન વિના બીજું ચિંતન કરીશ તો તારી વાત છે. આજે મહારાજ કહે છે બધું સાધકની દશામાં કહે છે કે સાધક એવો ખટકો રાખવો જોઈએ, મનને એવી જાગૃતિ આપવી જોઈએ કે ભગવાન વિના બીજું ચિંતન ન કરે, ભગવાન વિના બીજું મનન ન થાય. મહારાજે મધ્યના 55મા વચનામૃતમાં કીધું કે અમે આવી રીતના વિચારમાં મીંડા રહીએ છીએ કે માયારૂપી સોની છે એ બેઠો છે અને આપણું આત્મારૂપી 16 વલી સોનું છે, તો માયાના ગુણ એ આત્મામાં ભળી ન જાય ને એના માટે રાતથી અમે જાગૃત રહીએ છીએ. આ મહારાજે પોતાની સાધના બતાવી. ત્યારે સંતોએ કીધું મહારાજ તમારામાં તો માયિક ગુણનો ભાગ હોય નહીં, તમે તો કૈવલ્ય મૂર્તિ છો અને તમે જે વાત કરી એ તો અમારે માટે છે. ત્યારે સંતોએ સ્વીકારતા કે મહારાજ કહે છે તો મહારાજને સાધનાની જરૂર નથી, પણ છતાંય મહારાજ સાધના કરે છે તો કોને માટે કરે છે? આપણને શીખવાડવા માટે કરે છે. જ્યારે મહારાજની સાધનાની વાત આવે ને ત્યારે આપણે આપણી ઉપર લેવું કે આ ભગવાનને જરૂર નથી, આ આપણા માટે કરે છે. સ્વયં ભગવાન હોવા છતાં માનને મૂકી દાસના દાસ થઈને રહે, એ કોને માટે આ સત્સંગમાં આવી? એ આપણને શીખવાડવા માટે કે આવી રીતે અમે નિર્માનીપણું રાખીએ છીએ તો તમે પણ રાખજો. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી એવું લખ્યું કે જેના નિર્માની ભગવાન તેના જનને જોઈએ કેમ માન. જેનો ભગવાન નિર્માની થઈને રહેતા હોય તો એના દાસને, એના સાધુને એને તો માન રાખવું ઘટે નહીં. સાધનાઓની અંદર પણ 2 પ્રકાર છે, એક તો દૈહિક સાધના અને વૈચારિક સાધના. એ સ્વામિનારાયણ ભગવાને કીધું કે મુમુક્ષુને દેહ દમન અને વિચાર એ તો ગ્રહસ્થને પણ રાખ્યા જોઈએ, તો સાધુને તો જરૂર રાખ્યા જ જોઈએ. એકલું દેહ દમન કરે તો ઠીક નહીં, એકલો વિચાર કરે તો ઠીક નહીં. બંને પ્રકારની સાધના હોય, દેહ દમન અને વિચાર, ત્યારે સાધના પૂર્ણ કહેવાય. દૈહિક સાધના હોય ને માનસિક સાધના ન હોય તો કેવું થાય? શરીરની ખાલી માત્ર દૈહિક સાધના જ હોય તો પણ મહારાજ કે બરાબર નથી. દેહને પણ કસવું જોઈએ, મનને પણ કસવું જોઈએ. જેને અધ્યાત્મની અંદર આગળ જવું છે એને મહારાજ કે દેહાભિમાન રાખવું પોસાય નહીં. જો એક દેહાભિમાન રૂપી દોષ હોય તો એનામાં બધા દોષો આવે, અને આત્મનિષ્ઠા રૂપી ગુણ આવી જાય ને તો બધા ગુણો એનામાં આવી જાય. જેમને અધ્યાત્મ તરફ ગતિ કરવી છે, જેમને ભગવાનને પામવા છે, એ જો દેહના લાલન પાલનના વિચારોમાં જ ઓતપ્રોત રહે, દેહને પરપોલા જેવું રાખવામાં મથે, દેહ સાચવવામાં જ માને, તો ક્યારેય એ અધ્યાત્મની અંદર આગળ ન વધી શકે. એટલા માટે શરીરને તો જેટલું દેવાય એટલું કષ્ટ દેવું. અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં છે કે ટાઢ, તડકો, ભૂખ, તરસ ઇત્યાદિ સહન કરી અનેક પ્રકારે દેહનું દમન કરવું, પણ કેવળ દેહનું જતન તો કરવું જ નહીં, એ મોટાનો મત છે. જે દેહને સાચવે છે એ સત્સંગના નિયમ કેમ પાળી શકશે? જે કેવળ દેહાભિમાની થઈ રહ્યો છે મહારાજની આજ્ઞામાં કેમ રહેશે? એને તો દેહ પાળવામાં જ, એને દેહના પાલન પોષણમાં જ રસ છે, તો એ ભગવાનના રસને કેવી રીતે પ્રાપ્ત કરી શકશે? માટે દેહને તો એવું બ્રહ્માનંદ સ્વામી લખ્યું, તન કરી નાખે રે ગુરુ વચને ચૂરે ચૂરા. દેહના સુખને જુએ નહીં, દેહના સુખને ગણે નહીં અને સાધના કરે છે. દૈહિક સાધના, દૈહિક સાધનામાં પણ 3 છે. તપ દ્વારા, બીજું છે સેવા દ્વારા, અને ત્રીજું છે નવધા ભક્તિ દ્વારા. પેલું છે તપ દ્વારા, કે કોઈ મુમુક્ષુ હોય તો તપ દ્વારા દેહનું દમન કરે. અને એવું તપ એ ભગવાને ખાલી સત્સંગી જીવનમાં તપના વિધિ બતાવી દીધા છે એમ નથી, પરંતુ જેટલા તપ લખ્યા છે, જેટલા તપ કીધા છે શાસ્ત્રોની અંદર, એ બધા તપ મહારાજે કર્યા છે અને પછી કહ્યું છે. મહારાજે જેવું તપ કર્યું છે એવું તપ કરવાનું તો આપણને કીધું નથી. આપણને તો કંઈક થોડી ઘણી આજ્ઞાઓ બતાવી છે.
અને એટલું પણ જો આપણે કરીએ ને તો મહારાજ આપણી ઉપર રાજી થાય. એકાદશીનો ઉપવાસ કરીએ ને તો એ પ્રભુ માસોપવાસ જેવો ગણી લેતા હોય છે. મહારાજ કહે છે કે પોતાને બાળપણમાં કેવી રુચિ હતી એની વાતો કરતાં મહારાજ કાર્યાણીના 3જા વચનામૃતમાં કે સારો હોય એ બાળપણમાંથી જ જણાય. અને પછી મહારાજે પોતે પોતાના બાળપણાની વાત કરી. સારો હોય એને તો બાળપણમાંથી જ છોકરાની સોબત ગમે નહીં. પહેલો મુદ્દો મહારાજે એ લેખો, છોકરાની સોબત ગમે નહીં. કારણ કે જેને તપનો માર્ગ છે, જેને ત્યાગનો ને સાધનાનો માર્ગ છે, એને છોકરાની સોબત એ 2 પ્રકારે હોય. એક તો મોટા હોય અને નાના છોકરાની સોબત કરે તો મહારાજ કે છોકરાનું રમાડનારાનું અંતઃકરણ, વાનરું, કૂતરું એ બધું મહારાજે સરખું કીધું. કારણ કે બાળક છે ને બુદ્ધિ નથી, એ તો ગમે તેવી ચેષ્ટા કરશે, પશુવત કીધું છે. અને એમનો સંગ કરે તો પોતાની જે તીક્ષ્ણ બુદ્ધિ છે એ પણ ઘસાઈ જાય. એટલા માટે મહારાજ નાનપણથી બાળપણમાં જે રમતની ઉંમર હતી, રમવાની ઉંમર હતી, એ ઉંમરે બધું છોડી અને વનમાં તપ કરવા નીકળી ગયા. ક્યાં બાળપણાની રમત, ક્યાં પામવો સિદ્ધોનો મત. અને મહારાજ કે બીજું લક્ષણ જીહવાનો સ્વાદ્યો હોય નહીં, શરીરને દયમાં કરે. જુઓ ને, મને બાળકપણામાં સ્વામી કાર્તિકની પેઠે એવો વિચાર ઉપજો કે મારે મારા શરીરમાં માતાનો ભાગ જે રુધિરને માંસ તે રહેવા દેવું નથી. માટે ઘણેક પ્રયત્ન કરી શરીરને એવું સૂકવી નાખ્યું, શરીરમાં કાંઈક વાગે તો પાણીનું ટીપું નિસરે પણ લોહીનું ટીપું નિસરે નહીં. આ તપની રુચિ છે. આપણને બોડી ફિટ કરવાની રુચિ હોય કે ફિટનેસ બરાબર થવી જોઈએ, પણ મહારાજની રુચિ તપની છે. બસ આ શરીરને સૂકવી નાખવું, તપ કરવું અને તપ દ્વારા ભગવાનને રાજી કરવા. વર્ણી વેશે મહારાજે એટલું તપ કર્યું. અને મહારાજ કે અમારે તપની રુચિ કેવી હતી તો મહારાજ કે ઘરેથી નિસરા ત્યારે મહારાજ કે વસ્ત્ર રાખવું ગમતું નહીં, વનમાં રહેવું ગમતું. બીક તો લેશ માત્ર લાગતી નહીં. મોટા મોટા સિંહ, વાઘ, સર્પ ઇત્યાદિ જનાવર દીઠામાં આવ્યા એની પણ બીક ન લાગતી. સદાકાળ નિર્ભય રહેતા. અને મહારાજે પ્રથમના 29મા વચનામૃતમાં મહારાજ પોતાની જ વાત કરે કે પુરુષોત્તમપુરીમાં રહેતા ત્યારે કેટલાક માસ સુધી વાયુ ભક્ષણ કરીને રહ્યા. 3-4 ગામના પોળાપટવાળી એક નદી હતી, તેની વિશે એકવાર શરીર તણાતું મેલું. શિયાળો, ઉનાળો ને ચોમાસું તેની વિશે એક કોપિનભર રહેતા. અને જાડીને વિશે વાઘ, હાથી, અરણા, પાડા એની ભેડે ફરતા. એવે અનંત વિકટ ઠેકાણા એની વિશે ફર્યા, પણ કોઈ રીતે દેહ પડ્યો નહીં. અને ઉત્કૃષ્ટ તપની વાત એ મહારાજ લોજમાં આવ્યા. વનમાં ફરતા ત્યારે તપ કરતા. પછી મહારાજ જ્યારે લોજની અંદર આવી ગયા ત્યારે પણ મહારાજે તપ શરૂ રાખ્યું છે. મીંઢી આવડને મરચા જમતા સંતો મહેનત કરે, વર્ણી કંઈક જમો, તમારો દેહ અતિ અશક્ત થયો છે, દુર્બળ થયો છે, આપ કંઈક જમો. છતાંય મહારાજની તપની રુચિ એટલી હતી કે તપ ઉપર જ મહારાજને ઈશક. અને એ પણ રામાનંદ સ્વામીને કેવી રીતે તપ કરતા એ પણ મહારાજે પત્રમાં લખ્યું છે. અને મહારાજે એ લખ્યું કે બંધ નથી કર્યું, હજી કરું છું, તપ કરું છું કઠણ તને નથી, મોડો હું પડતો મને, 4 માસ ચોમાસાના જેહ, કરું ધારણા પારણા હું તેહ, વર્ષો વરસ કાર્તિક માસ, કરું છું સામટા ઉપવાસ, વળી એ માસમાં કોઈ સમય કરું પારાક કરું, કોઈ સમય કરું કૃચ્છ વ્રત તે અમે. ત્યાર પછી માઘ માસ માય, કરું પારાક કૃચ્છ કહેવાય, ચાંદ્રાયણ એકાદશી લઈ, સર્વે વ્રત કરું છું હું સઈ. કૃષ્ણ પ્રસન્ન કરવા કાજ, એનું દુઃખ નથી મહારાજ, પંચ વિષયથી મન ઉતારી, કરું છું તપ કઠણ ભારી. તેણે કરી શરીર માય, લોહી માંસ ગયું સુકાય, પ્રાણ રહ્યા તણી એકે રીત, નથી રાખી મેં જીતવું જીત. એવી કોઈ રીત મહારાજ કે નથી રાખી કે જેણે કરીને શરીરે ટકે. એટલું તપ કર્યું છે. અને મહારાજને તપની રુચિ કાર્યાણીના 10મા વચનામૃતમાં કહી છે કે શ્વેતદ્વીપને વિશે, બદ્રિકાશ્રમને વિશે જઈ અને નિરંતરપણે રહ્યા થકા તપ કરીએ એ અમને બહુ સારું લાગે, પણ બીજા લોકોમાં અનેક પ્રકારના વૈભવ ભોગવવા તે અમને નથી ગમતા.
મહારાજની રુચિ એ તપની છે, એટલા માટે 11 વર્ષની કુમળી વયે એમણે ગ્રહ ત્યાગ કર્યો. 7 વર્ષ સુધી વન વિચરણ કર્યું. સતત કષ્ટદાયક દૈહિક મુશ્કેલીઓ વેઠી વન વિચરણ કર્યું. હિમાલયની એ કાળજુ કંપાવનારી ઠંડી હોય કે પછી ઉઘાડા પગે એ ધરતી ઉપર ફરતા હોય, અને ઉનાળો હોય, તડકો હોય, અને પગની અંદર ફરફોલા પડી જતા હોય, ચોમાસાની એ ઝડીઓ વરસાવતો વરસાદ હોય, એમને મહારાજે ગણ્યું નથી. ઝેરી સર્પો વચ્ચે ઘૂયમા છે, કાંટા કાંકરાવાળી જમીનોમાં ખુલ્લા પગે ફર્યા છે. કમળ કરતા કોમળ એમના ચરણારવિંદ ખુલ્લી ધરતી ઉપર પડ્યા છે. પોતાના શરીરને ગણકાર્યું નથી, પણ આ ધરતીને અસંખ્ય તીર્થો મળે, સમગ્ર ધરતી પાવન થાય, ધરતીના મેલ ધોવાય, એના માટે ખુલ્લે પગે મહારાજ વન વિચરણમાં સમગ્ર ભારત દેશની અંદર ફર્યા છે, અને પોતાના ચરણોથી આ ધરતીને પવિત્ર કરી છે. સાધકને માટે એક જે ઉત્તમ તપ એ ભગવાને એમની પ્રેરણા આપી છે. બીજું છે સેવા. સાધકની સાચી દૈહિક સાધનામાં કેવળ તપ કરે અથવા તો સંયમ રાખે, ઠંડી ગરમી અગવડ સગવડ વેઠે એટલેથી પૂરું નથી થઈ જતું. સાધક છે એ કોઈ સદગુરુને મન અર્પે, એમની સેવા કરે, અને એમની સેવામાં દેહને ઘસી નાખે, એ પણ એટલું જ જરૂરી છે. સેવા વિશે શાસ્ત્રોમાં કહ્યું, સેવા ધર્મ પરમ ગહનો યોગી નામ અપ્યગમ્ય. પરમ ગહન છે, યોગીઓને પણ દુર્લભ છે, કારણ કે તપની અંદર શારીરિક દેહ દમન હોય છે. કેવળ પોતાના ધાયરા પ્રમાણે દેહ દમન કરવાનું હોય છે, પણ સત્સંગની અંદર જે સેવા હોય છે એમાં તો બીજાના ધાયરા પ્રમાણે પોતાના દેહને પ્રવર્તાવવાનું હોય છે. એમાં તો મનનું ધાયરું બધું મૂકી દેવું પડે, ત્યારે સેવા થાય. અને એવી રીતે ધાયરું મૂકીને સેવા કરે એને જ સેવા કીધી છે. પોતાનું ધાયરું કરે અને સેવાય કરે એને ક્યાંય સેવા ગણવામાં આવતી નથી. સેવા એને જ ગણાય કે જે બીજાની મરજી પ્રમાણે હોય, સાચા સંતની અનુવૃત્તિ પ્રમાણે હોય, અને પોતાના મનનું ગમતું એમાં ન થાય, એને સેવા કહેવાય. શ્રીજી મહારાજ બાલ્યાવસ્થામાં માતા પિતાની સેવા કરી છે. માતા પિતા ધામમાં ગયા ત્યાર પછી વનવાસ લીધો છે. મહારાજની 8 વર્ષની ઉંમરે મહારાજને જ્યારે યજ્ઞોપવીત અપાય ત્યારે મહારાજને સંકલ્પ હતો કે હવે દોડીને અહીંથી સીધો હિમાલયમાં વયો જાઓ, તપ કરવા જાઓ. પણ મહારાજે તપ કરતાં પહેલાં પ્રાયોરિટી સેવાને આપી છે કે મારા મા બાપ છે ને સેવાની જરૂર છે. માતા પિતાની સેવા કરી. વનમાં ગયા. પોતે તો મહારાજ કે અમારો સ્વભાવ તો એવો હતો કે મહારાજ કે ક્યાંય એક ગોદોહન માત્ર રહેવું નહીં, રોકાવું નહીં, પણ માર્ગની અંદર ચાલતા વેંકટાદ્રીથી સેતુબંધ જતા હતા. સેવકરામ નામે સાધુ, અને એમને મહારાજ કે લોહીખંડ પેટ બેસણું હતું. એમની એવી દશા જોઈ મહારાજને દયા આવી, એમની સેવા કરવા માટે રોકાણા. મહારાજ કે એમના વસ્ત્ર મળમૂત્રવાળા હોઈએ, અમે જ હોઈએ. કેળના પાંદડાની હાથ એક ઊંચી પથારી કરી આપી. એની માટે ખાંડ, સાકર, ઘી, અન્ન એ લઈ આવતા, એમને રાંધીને ખવડાવતા, અને પોતે મહારાજ કે અમે વસ્તીમાં જઈને જમી આવતા. કૃતઘ્ની 1 પૈસા પર ભગવાનને અન્ન ન આપે. આપણે સેવા કરતા હોય પણ સામે આપણી અપેક્ષાઓ વધી જતી હોય. આપણે ધનની સેવા કરતા હોય તો સામે અપેક્ષાઓ હોય, આ પ્રકારે અમારું માન જળવાય, આ પ્રકારે સન્માન થાય, આ પ્રકારે તકતી લાગે ત્યારે સેવા થાય. દૈહિક સેવા કરતા હોય તો આપણને એવી અપેક્ષા હોય કે અમારી ક્યાંક નોંધ લેવાવી જોઈએ. કાં સામે એવી કોઈ અપેક્ષા ન હોય તો મારી સેવાને કોઈ બિરદાવે, મારો કોઈ વખાણ કરે, મારી પ્રશંસા કરે, આવી અપેક્ષાઓ તો હોય જ. પરંતુ કોઈ અપેક્ષા વિના 1 પૈસા પર અન્ન આપ્યું નહીં છતાં સેવા બંધ નથી કરી. મહારાજે પછી કૃતજ્ઞ જાણીને ત્યાગ કર્યો, પણ એ કૃતજ્ઞ જાણીને ત્યાગ કર્યો તો એ મહારાજને 2 મહિને ખબર પડી હોય કે આ કૃતજ્ઞ છે, તો 2 દિવસમાં આપણને ખબર પડી જાય હો. તો 2 મહિને પણ મહારાજ એને રોગી જાણીને સેવા કરી હતી
કૃતજ્ઞ જાણીને ત્યાગ કર્યો, પણ રોગાતુર જાણી અને સેવા કરી. જ્યાં સુધી એ સારો થયો, મહારાજ કે કેટલું શેર એક ઘી જમીને પચાવે ને એવો સમર્થ થયો, ત્યાં સુધી અમે એની સેવા કરી છે. રોગાતુરને તરછોડ્યો નથી, એમને સાજો કરી અને પછી મહારાજ આગળ વધ્યા છે. સેવા છે. લોજપુરમાં આશ્રમમાં રહ્યા, ગુરુ રામાનંદ સ્વામીની સેવા કરતા, એમને માટે પૂજાની સામગ્રી લઈ આવ્યા આવતા, પગ ચંપી કરતા ગુરુ રામાનંદ સ્વામીની સેવા કરી છે. એ મહારાજે પોતાના જીવનમાં બતાવ્યું અને ત્યાર પછી શિક્ષાપત્રીની અંદર વિધાન આજ્ઞા લખી છે કે અમારા આશ્રિત જે સર્વે સત્સંગી, એમણે માતા પિતા ગુરુને રોગાતુર મનુષ્ય એમની આજીવન પર્યંત સેવા કરવી. પોતે કરી બતાવ્યું અને ત્યાર પછી કહ્યું. મહારાજે કરેલ સેવક રામની સેવા હોય, ગુરુની સેવા હોય. આ 4 સેવાઓ કરી છે. ગુરુની સેવા કરી છે, મા બાપની સેવા કરી છે, રોગાતુરની સેવા કરી છે. જ્યારે મહારાજ લોજપુરમાં આવ્યા ત્યારે આશ્રમની સેવા કરી છે. સવારથી સાંજ સુધી શ્રીજી મહારાજે પોતાનું જીવન વર્ણી વેશે લોજપુરના આશ્રમમાં સતત સેવામાં વિતાવ્યું છે. તપ એ જ પરમ સેવા, એ જ પરમ તપ છે. સેવા એ જ સાધના છે. મહારાજ કે ભગવાનના ભક્તોની વચ્ચે રહેવું નહીં, એમને અર્થે જે સેવા કરવી, એ મહારાજ કે એને અમે પરમ નિવૃત્તિ માની છે. નિવૃત્તિ માર્ગવાળો સારો કે પ્રવૃત્તિ માર્ગવાળો સારો? ત્યારે મહારાજ કહે છે કે ભગવાનના ભક્તને જે અર્થે જે ટેલ ચાકરી કરે એ ભક્તિવાળો કહીએ, અને મહારાજ કે ભગવાનને અર્થે જે કાંઈ પ્રવૃત્તિ માર્ગ, એ પ્રવૃત્તિ માર્ગને જ ભક્તિ કહીએ. અને ભક્તિવાળો પરમ શ્રેષ્ઠ, જે વનમાં મૃગયાની જેમ આટા મારતો હોય એના કરતાંય મહારાજ કે જે ભક્તિવાળો હોય, જે સેવા કરતો હોય, એ બેટર છે. જે પ્રવૃત્તિ માર્ગમાં છે, ભગવાનને રાજી કરવા માટે જે સેવા કરે છે, એ જ શ્રેષ્ઠ છે. આત્મનિષ્ઠાવાળા કરતાં પણ એ શ્રેષ્ઠ છે. ને ત્યારે મહારાજે સતારૂપની કક્ષા કરતાંય સેવાને આગળ કીધી છે. અને પોતે કહે છે કે મધ્યના 63મા વચનામૃતની અંદર કે સતારૂપે રહેવું, તેથી પણ ભગવાનને ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને રહેવું, અને એમને અર્થે જે કંઈ સેવા બની આવે એ કરવીને એને અમે શ્રેષ્ઠ માની છે. ત્યારે સેવાનો મહિમા એ તો અપાર છે. ત્યાં સુધી કે મહારાજ કે સંતની સેવા કરતો હોય અને મૃત્યુલોકમાં રહેતો હોય તો એ ભગવાનના ધામમાં બેઠો છે. આવો સેવાનો મહિમા છે. અને મહારાજે કાલે એવું જ નથી કીધું કે ભાઈ આટલો બધો સેવાનો મહિમા છે તો તમે બધા અમે ભગવાન છીએ તો અમારી સેવા કરો. પણ ખુદ ભગવાન હોવા છતાં સાધુની સેવા કરી છે, ભગતની સેવા કરી છે, સત્સંગીઓની સેવા કરી છે. માર્ગમાં ચાલતા 5-5 વર્ષના નાના બાળકો હતા, ભાઈઓ, અને મહારાજના દર્શન કરવા ગયા અને ખુલ્લે પગે નીકળી ગયા. પગમાં કાંટા વાગે, ખાવા પીવા કાંઈ નહીં, તો ત્યાં મહારાજ આવે, એમના પગે પાટા બાંધી દે, એમને ખવડાવે, એમનું ધ્યાન રાખે. સતત સેવાઓ કરી છે. લોજમાં આવ્યા 9 મહિના સુધી મહારાજ કે અમે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. લોયાનું 3જું વચનામૃત છે. સદા વ્રતો ચલાવતા, ભિક્ષા માંગતા. આજે સારું માણસ હોય, કંઈક મધ્યમ સ્થિતિ હોય, 2-4 થોડા રૂપિયા હોય તો ભીખ માંગતા શરમ આવે. પણ અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ, જેની પાસે મોટા મોટા ઈશ્વરો પણ ભીખ માગતા હોય, ભિક્ષા માગતા હોય, બ્રહ્માંડના કુબેર ભંડારી જેવા વૈભવશાળી જેની આગળ એ ભિક્ષા પાત્ર લઈને ઊભા હોય, એ ભગવાન ભિક્ષા માગવા જાય. ભગવાન કે અમે ભિક્ષા માગશું, અને એ ભિક્ષા લઈને પોતે ન જમે, સંતોને જમાડે, પોતે તો મીંઢી આવળને મરચા જમે. આ સેવા. છાણા ઉપાડવા જાય, ભગવાન જેવો ભગવાને ગાયના પોદળા ઉપાડે. સાવરણો લઈને વાળે, આશ્રમની સફાઈ કરે, વાસણ માંજે. શરૂઆતમાં સેવાનો આદર્શ મહારાજે બતાવ્યો છે કે અંતઃકરણ શુદ્ધ કરવું હોય તો હાથમાં સાવરણો લઈને આશ્રમને શુદ્ધ કરો, આ વાસણો ધોવો. અને સાથોસાથ સેવાનો એવો પ્રતાપ છે કે આ જ ચોખ્ખું કરશો ને તો તમારું અંતઃકરણ હારો હાર ચોખ્ખું થતું જશે.
પોતે સેવા કરી બતાવી છે અને પછી સેવામાં પ્રવર્તાવ્યા છે. બીમાર સંતોની સેવા હોય, સંતોના કપડાં ધોવા વગેરે સેવાઓ મહારાજે કરી છે. દેહને કોઈ પ્રકારનો ભીડો આપ્યા વિના આત્મસુખમાં તૃપ્ત રહેવાને બદલે ભક્તોની સેવાના ભીડામાં રહેવાનું મહારાજે વધારે પસંદ કર્યું છે. અને એટલા માટે અંત્યના 21મા વચનામૃતમાં કહે છે, અમે પોતાના સ્વાર્થે કરી લાખો માણસમાં નથી રહેતા, અમારે મનાવવું પૂજાવવું છે એટલા માટે નથી રહેતા. અમે તો ભગવાન અને ભગવાનના ભક્તની સેવાને અર્થે આ માણસના ભીડામાં રહીએ છીએ. અને ભગવાનને અને ભગવાનના ભક્તને અર્થે ગમે એટલી પ્રવૃત્તિ કરવી પડે તો એને અમે પરમ નિવૃત્તિ જાણીએ છીએ. ભગવાનના ભક્તની સતત સેવા કરવાની ઝંખનાના દર્શન એ આપણને એમના ઉદ્ગારમાં થાય છે. એટલા માટે મહારાજે મધ્યના 28માં કહ્યું છે, અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું, જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે. અને જેમ અમારો નિશ્ચય છે એમ તમારે પણ નિશ્ચય રાખવો. આ છે દૈહિક સેવા દ્વારા સાધના. મહારાજ વર્ણિ વેશે લોજના આશ્રમમાં સેવા કરતા. પછી રાજાધિરાજ થયા પછી શું સેવા કરી? તો સંતો ભક્તો વચ્ચે રહ્યા. મહારાજ એમને પીરસતા, 5 વાર પીરસવાની સેવા મહારાજે લીધી. કોઈ ભક્તો આવે તો એની ખબર અંતર રાખતા, એમને ઉતારા અપાવતા, એ સેવા પણ મહારાજે લીધી હતી. અને સત્સંગનું વિચરણ, જ્યારથી મહારાજ ગાદીએ બેઠા અને સત્સંગમાં 30 વર્ષ રહ્યા પણ ક્યાંય પગ વાળીને એક જગ્યાએ બેઠા નથી, સતત વિચરણ કર્યું છે. અને આજે પણ આપણે પ્રસાદીના ગામડાઓમાં ક્યાંક 20 વાર, ક્યાંક 30 વાર એક ભગતનો સંકલ્પ હોય, સાચો મુમુક્ષુ હોય તો મહારાજે એમને દર્શન દેવા ત્યાં પહોંચે, એમની મનોકામના પૂર્ણ કરે. 30 વર્ષની અંદર આપણે કલ્પના ન કરી શકીએ એટલું સત્સંગ વિચરણ શ્રીજી મહારાજે કર્યું છે. આજે તો ગાડીઓ હોય, રસ્તાઓ સારા હોય, ટ્રાન્સપોર્ટેશનની બધી જ વ્યવસ્થા હોય, છતાં પણ આપણને જો વધારે ટ્રાન્સપોર્ટ કરવાનો હોય ને તો એનો થાક લાગે. ત્યારે મહારાજે એ વખતે કોઈ પ્રકારની વ્યવસ્થા નહીં અને છતાં એટલું સત્સંગની અંદર વિચરણ કરી અને ભક્તોના મનોરથ પૂરા કર્યા છે અને ભક્તોની સેવા કરી છે. સમગ્રપણે દેહને ઘસી નાખ્યો છે. અને કાર્યાણીના 6ઠા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે કે આ શરીર અમે ભગવાનના ભક્તને માટે કૃષ્ણાર્પણ કર્યું છે. અમારે ખાવું પીવું પહેરવું ઓઢવું એ પણ ભગવાનના ભક્તને અર્થે છે, પણ અમારે અર્થે નથી. અને મહારાજ કે એમને અર્થે ન જણાય તો અમે એનો તત્કાળ ત્યાગ કરી દઈએ. શાસ્ત્રીજી મહારાજ પણ એવું કહેતા કે આ શરીર છે ને સત્સંગને ઓરિસે ઘસવું જોઈએ. સ્વામીને વૃદ્ધાવસ્થા થઈ, કોઈએ કહ્યું કે સ્વામી હવે તો આપની વૃદ્ધાવસ્થા છે, હવે તો સેવા કરનારા નાના સંતો ઘણા છે, હવે તમે બેસો. સ્વામી કહે કે જો આ શરીરને સાચવશું અને થોડું વધારે જમશું તો અને ક્યાંય નહીં સેવામાં વાપરીએ તો એક લોટો લોહી વધુ ચડશે અને પછી એમને જશું. તો શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે વજન ઉપાડનારાને ઉપાડે એને કષ્ટ થાય ને એને ભાર લાગશે, એના કરતાં સત્સંગને ઓરિસે ઘસવા દે. આ સત્સંગનો ઓરિસો એવો છે, ઘસાઈને ઉજળા થઈએ. જેટલું શરીર ઘસે, જેટલી બુદ્ધિ ઘસે, જેટલું સેવામાં વાપરે એટલું ક્યાંય વ્યય નથી જતું, ઉજળું થાય છે. આપણને એમ કે વયું જાય છે પણ વયું નથી જતું. માટે બચાવ બહુ ન કરવો પણ એનો વ્યય કરવો, આ દેહને સત્સંગને માટે વાપરવું. મહારાજે બુદ્ધિ આપી હોય તો એને વાપરવી, ગુણો આપ્યા હોય સારા તો એને સત્સંગને માટે વાપરતા શીખવું જોઈએ. જેમ સેવા એ સાધના છે, દેહ કરીને સેવા કરીએ નાની નાની એ તો સાધના છે, પણ ભક્તિ છે એ પણ દૈહિક સાધના જ છે. કથા વાર્તામાં બેસવું, આપણને એમ થાય બેસવું, પણ ગુણાતીતાનંદ સ્વામી કહે કે હમણાં બેલા ઉપાડવાના હોય, ટોડલા ઉપાડવાના હોય તો એમાં કોઈને નીંદર આવે નહીં, પણ કથામાં બેસવાનું કહીએ તો નીંદર આવે. મહારાજ કથામાં બેસી રહેવું, એકાગ્ર થઈને કથા સાંભળવી, એમાં પણ દેહને અતિ સ્ટેબલ રાખવું પડે, ત્યારે ભક્તિ થાય. શ્રવણ ભક્તિ મહારાજે એટલી કથાઓ સાંભળી છે.
પોતે તો શાસ્ત્રોના મર્મગ્ન હતા. બધા શાસ્ત્રો, આમ તો વેદો પણ પરમાત્માના શ્વાસમાંથી બહાર નીકળ્યા છે. ત્યારે સ્વયં ભગવાન હોવા છતાં એક બધા શાસ્ત્રોને સાંભળે, શાસ્ત્રોની કથા કરાવે અને પંડિત રાખે, ભૂદેવ એનું સન્માન કરે, એને પૂજે અને પોતે શાસ્ત્ર સાંભળે. 1 વાર 2 વાર 18 વાર ભાગવત સાંભળે. આપણે તો 1 વાર શાસ્ત્ર વાંચ્યો તો આપને એમ બીજી વાર વાંચવાની શું જરૂર? પણ શ્રવણ ભક્તિ હોય, કીર્તન ભક્તિ હોય, સ્મરણ ભક્તિ હાથમાં માળા લે. જ્યારે સહજ સ્વભાવ હોય ત્યારે હાથમાં માળા હોય, પોઢે છતાં હાથમાં માળા રાખીને સુવે ને. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું કે ધર્મ કુંવરને એવું નિયમ કે માળા ફેરવતા જ પોઢે. પૂજા પાઠ એ પણ કરે, દંડવત કરે મૂર્તિ આગળ. વડતાલ મંદિરને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં ઉલ્લેખ કર્યો, કરે પ્રદક્ષિણા શત દોય, 200 પ્રદક્ષિણા કરે. આ બધો મહારાજની ભક્તિને માટે દંડવત કરી, પ્રદક્ષિણા કરી અને પોતાના શરીરને ભગવાનની ભક્તિમાં પ્રવર્ત્યું છે. મંદિર બનતા હોય તો મહારાજ પોતે પણ એ મંદિરમાં માથે ઈંટ ઉપાડી, પથ્થર ઉપાડી અને મંદિરના પાયામાં ગઢપુર મંદિરમાં પૂરવા આવ્યા. મહારાજની ભક્તિ છે, એ સાધના કરી છે ભક્તને શીખવાડવા માટે. એ શારીરિક સાધના થઈ. બીજી સાધના છે વૈચારિક માનસિક સાધના, કે શરીર દેહ દમન કર્યું હોય પણ છતાંય એને માનસિક સાધનાની આવશ્યકતા રહે છે. આપણે જેમ કીધું, દેહ દમન પણ જોઈએ, સાથે વિચાર પણ જોઈએ. એકલું દેહ દમન મહારાજ કે ઠીક નથી, એટલા માટે દેહ દમન અને વિચાર બંને રાખવા. અને મહારાજ કે વિચારીને જોવે તો ખબર પડે, વિચાર્યા વિના કંઈ ખબર પડે નહીં. જે વસ્તુ અતિ દુર્લભ હોય, કોઈ રીતે ન થાય, એ પણ વિચારથી થઈ જાય. અને મહારાજ એના ઉપાય તરીકે વિચાર બતાવ્યો છે કે સ્વભાવ કેવી રીતે ટાળવો. ત્યાં મહારાજે શત્રુપણાનો વિચાર આપ્યો છે. પ્રથમના 18મા વચનામૃતમાં મહારાજ કે સત્સંગને કુસંગને યોગે કરીને જેવું અંતઃકરણ થાય છે, એને જો વિચારીને જુએ તો જાણવામાં આવે, પણ ગબરગંડને તો કંઈ ખબર પડતી નથી. એટલે મહારાજ સતત વિચારતાની એ આપણને વચનામૃતમાંથી જ જાણવા મળે. લોજાનું બીજું વચનામૃત તમે જ્યાં સુધી કીર્તન બોલ્યા ત્યાં સુધી અમે એનો વિચાર કર્યો અને અમારી નજરમાં એમ આવ્યું છે. પ્રથમનું 26મું વચનામૃત તમે જ્યારે રસિક કીર્તન ગાવો છો ત્યારે આંખ મીચીને મહારાજ કે વિચાર કરીએ તે આવો જ વિચાર કરીએ છીએ. પંચાળાનું બીજું વચનામૃત હવે કીર્તન રાખો અને સાંખ્ય અને યોગ એ બેનો જે વિચાર અમે કર્યો છે તે કહીએ છીએ. પંચાળાનું 6ઠું વચનામૃત અમે જાજીવાર સુધી વિચાર કર્યો. મધ્યનું 27મું વચનામૃત અને વળી એમ વિચારીને જોયું. મધ્યનું 35મું વચનામૃત આજ તો અમને નિદ્રા બહુ આવીને ઘણું ઉઠવાનું કર્યું, પણ ઉઠાયું નહીં ને નિદ્રામાં જે વિચાર કર્યો છે તે તમને કહીએ છીએ. મધ્યનું 56મું વચનામૃત આ કીર્તન સાંભળ્યામાંથી તો અમારો આત્મા વિચારમાંથી જતો રહ્યો. મધ્યનું 57મું વચનામૃત જ્યારે તમે કીર્તન ગાતા હતા, અમે કીર્તન સાંભળતા જેમ વિચાર કર્યો છે એમ વિચાર કહીએ છીએ. મધ્યનું 62મું વચનામૃત અને જે દિવસથી વિચારીએ છીએ તે દિવસથી અમારી નજરમાં એમ આવે છે. મધ્યનું 64મું વચનામૃત વ્યાસજીના કરેલા ગ્રંથો તે સર્વે અમે પૂર્વાપર વિચારી જોયા. આવા તો ઘણા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે પોતાના વિચારની વાત કરી છે. આપણે વચનામૃતમાં વાંચીએ તો જાજીવાર સુધી નેત્ર કમળને મીચીને વિચારી રહ્યા. આવું બધું આવતું હોય છે. મહારાજ સતત વિચારે છે અને વિચાર્યા પછી જ વાત કરે છે. વિચારિક સાધના પણ મહારાજની અખંડ ચાલુ છે. મહારાજે મધ્યના 55માં વચનામૃતમાં કીધું, અમને કેવો વિચાર રહે છે? તો કે અંતરમાં એવો અખંડ વિચાર રહે છે જેમ મનુષ્યને મુવાટાણે પથારી ઉપર સુવાયરો હોય, એમાંથી સૌને પોતાની આશા ટળી જાય, એ મનુષ્યને પણ સ્વાર્થ ટળી જાય. એમ મહારાજ કે અમને અમારી કોરનું ને બીજાની કોરનું અંત અવસ્થા જેવું વર્તે છે. મળે પણ નવ ચડે એવું મહારાજનું મન. મહારાજ કે અમારે ત્યાગનો ઈશક છે ને ત્યાગના જ વિચારો છે. એટલા માટે સતત મહારાજ વિચાર રાખે છે. વિચાર પણ છે, દેહ દમન પણ છે. વચનામૃતમાં જોઈએ તો મહારાજે કેવા કેવા વિચારો વચનામૃતોની અંદર રજૂ કર્યા છે, એ આપણને ખબર પડે કે શ્રીજી મહારાજે પોતાના ભક્તોને માટે કેવા વિચારો કરતા અને કેવી રીતે ભક્તને વિચાર કરવાનું કીધું. મહારાજ કે આમ થાય તો આવી રીતે વિચાર કરવો, આવી રીતની સ્થિતિ આવે તો આવી રીતે વિચાર કરવો, આવી રીતની સમજણ રાખવી તો સુખિયા રહેવાશે.
ઇન્દ્રિયો અંતઃકરણ એ જ્યારે ડગવા લાગે ત્યારે મહારાજ કીધું, મનને એમ કહ્યું તારા ભૂકા કરી નાખીશ. આવા વિચારો કરવા સદાય જાગૃતિ રાખવી. ગુરુ મહારાજ જેમ કહે છે ને, સાવધાનીને ક્યારેય વેકેશન હોય નહીં. એટલે મહારાજ એ પણ મધ્યના 55માં બતાવ્યું કે અખંડ મહારાજ કેવો વિચાર કરીએ છીએ કે આ શુદ્ધ એવા હૃદય કમળમાં શુદ્ધ જીવની અંદર ચૈતન્યમાં કોઈ માયાનો ભેગ ભળી ન જાય. મહારાજ કે અમારા અંતઃકરણ ઉપર પણ અમને અણવિશ્વાસનું અનુસંધાન રહે છે કે મારા મનમાં પંચવિષયની વાસના ટળી ગઈ છે કે નથી ટળી, અને જાણું છું કે ટળી તો ગઈ છે, તો એ વિષયની જે ક્રિયા તે કેમ થાય છે, માટે રખે ને ન ટળી હોય એ અણવિશ્વાસનું અનુસંધાન રહે છે. મહારાજે મધ્યના 40મા વચનામૃતમાં એક દંડવત અધિક કર્યો કે રખે કોઈ ભગવાનના ભક્તનો મન કર્મ વચને અપરાધ થઈ ગયો હોય તો મહારાજ કે એની નિવૃત્તિ પમાડવા સારું આ એક દંડવત પ્રણામ અધિક કર્યો. કે 4ના દ્રોહથી અમે બીએ છીએ. કોઈ બ્રાહ્મણ હોય, ભગવાનના ભક્ત હોય, ગરીબ મનુષ્ય હોય, એ 4થી તો અમે બીએ છીએ કે રખે એમનો દ્રોહ ન થઈ જાય. આવી અનેક પ્રકારની જાગૃતિ, એના વિચાર એ પણ શ્રીજી મહારાજ કરે છે. એ વૈચારિક સાધના પણ મહારાજે બતાવી છે. એટલે બંને પ્રકારની સાધના, દૈહિક સાધના હોય કે માનસિક સાધના હોય, એ બંને સાધના શ્રીજી મહારાજે કરી છે. અને એ સાધના કરી અને ત્યાર પછી ભક્તોને ઉપદેશ આપ્યો છે. ત્યારે આજની આ કથાની અંદર શ્રીજી મહારાજ સાધક તરીકે કેવી રીતે વર્તા એ સુંદર રીતે નિરૂપણ કર્યું. ત્યારે મહારાજની એવી સાધક દશા હતી, એની આપણે મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ આપે તો આ સત્સંગને માટે ખૂબ કર્યું, અમને શીખવાડવા માટે કર્યું. આપ તો સ્વતઃ સિદ્ધ જ છો, આપ સર્વેશ્વર પરમાત્મા છો, છતાં આપણે એટલું બધું સાધના એ ભક્ત માટે કરીએ છીએ. તો પ્રભુ અમને પણ એવું બળ આપજો કે અમે પણ સાધનાને માર્ગે સતત આગળ વધીએ અને તમને રાજી કરતા રહીએ, અને અમારું એ દેખીને આપ રાજી થાવ એવા સતત પ્રયત્નની અંદર અમે રહીએ, ગાફલાઈમાં ન રહીએ, એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે કથાને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.